કૃષ્ણ અને રાધા બનવાનો મોકો મળે એના ફેસ પર બ્લશિંગ તો આવે જ ને. કૃષ્ણ ભગવાનનું આ અવતાર લીધું છે, તમને કેવું લાગે છે, કેવું ફીલ થાય છે? બહુ જ સારું લાગે છે અને આ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે કે મને આ કથામાં કૃષ્ણ બનવાનો મોકો મળ્યો છે. વાહ વાહ. તમે રાધાજી છો તો રાધાજી વિશે આમ શું કહેશો? દિલથી એકદમ બહુ જ થેન્ક યુ ફીલ થાય છે અને એકદમ બ્લેસિંગ છે કે આવું બધું રોલ પ્લે કરવાનો મળે છે. જ્યારથી સમજણો થયો ને ત્યારથી દાદાને સાંભળું છું. આજ તો રાજકોટના આંગણે છે, રાજકોટના આંગણે એટલે મેં તો લાઈવ દાદાના દર્શન કર્યા, લાઈવ દાદાની કથા સાંભળી. જ્યારથી ચાલુ થઈ ત્યારથી અમે આવી છીએ. એને સાંભળવા એટલા ગમે છે એમ થાય ત્યાં જ બેઠા રહીને એને સાંભળે રાખીએ અને બસ આવો લાવો અમને મળતો રહીએ અને અમે કાયમ કથામાં આવતા રહીએ. બસ આ એક લાવો છે રાજકોટવાળા માટે અને બધી બહેનું ટૂંકમાં જેટલું બી બધું પબ્લિક છે એ લોકો માટે એક સારો લાવો છે કે કાનુડાનું નામ લેવાય છે, આપણે રાધા કૃષ્ણનું નામ લઈએ છીએ તો ખરેખર એક બહુ સારી વાત છે આપણા માટે. બધાની કથામાં બેહી એટલે આપણને એમ થાય કે ના યંગ માણસોએ પણ બેહવું છે, ઘણું બધું આપણને શીખવા મળે જીવન જીવવા માટે. સર્વ જ્ઞાતિને લઈને જે પિતૃના મોક્ષણ માટે જે દાદાની કથા છે એક અદ્ભુત કથા છે. આની અંદરથી એક સંદેશ મળે છે કે સર્વ જ્ઞાતિને સાથે રહીને ચાલવાથી એક અદ્ભુત કાર્ય થઈ શકે. પ્રત્યક્ષ કદાચ આપણે એને ઓળખી ન શકીએ પણ એની અનુભૂતિ આપણને ચોક્કસ થાય અને એવું કોઈ જરૂર તત્વ છે કે આ સમગ્ર વિશ્વનું એ સંચાલન પોષણ પાલન કરી રહ્યો છે એવું મારું માનવું છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.